રેડિયો સિટી પર #વાર્તા. તો ગઈકાલે વાર્તા.com મેં તમને દુનિયાની સૌથી પહેલી ઇલેક્ટ્રિક કાર વિશેની વાર્તા કહેવાની શરૂઆત કરેલી. આજકાલ જેની બોલબાલા છે એવી એ કાર્સ આજકાલમાં નહીં પણ આજથી 135 વર્ષ પહેલા શોધાયેલી એની પણ વાત કરેલી. કેવી રીતે એન્ડ્રિયાસ ફ્લોકન નામના એક જર્મન એન્જિનિયરે દુનિયાની સૌથી પહેલી કાર બનાવેલી, જેની સ્પીડ કલાકના 15 કિલોમીટરની હતી અને એની બેટરીની રેન્જ 25 કિલોમીટરની, અને 1900ની સાલમાં અમેરિકાના રસ્તાઓ પર દોડતી 38% જેટલી કાર્સ એ ઇલેક્ટ્રિક કાર્સ હતી, બેટરી સંચાલિત. તો પછી એવું તે શું થયું કે આ ઇલેક્ટ્રિક કાર્સને અત્યારના સ્ટેજ સુધી પહોંચવામાં 125 વર્ષ કરતા પણ વધુનો સમય લાગ્યો? વેલ, એની વાર્તા આજે આગળ. ગુડ મોર્નિંગ, રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. વૈશ્વિક પર્યાવરણ કટોકટીના એક ઉપાય તરીકે આજે ઈ કાર્સને બહુ જ મહત્વનું હથિયાર માનવામાં આવે છે, જેની લોકપ્રિયતા આજથી 125 વર્ષ પહેલા પણ આટલી જ હતી, કદાચ વધારે નહીં પણ ઓછી તો સહેજે નહોતી. તો પછી શું થયું? પછી 1908ની સાલમાં હેનરી ફોર્ડે દુનિયાની પહેલી કાર પ્રોડક્શન લાઇન ધરાવતી ફેક્ટરી સ્થાપી, જેમાં કાર્સનું પ્રોડક્શન બલ્કમાં થવા લાગ્યું, જેથી એની કિંમત કન્સિડરેબલી ઘટી ગઈ. મતલબ કે કમ્બ્યુશન કાર્સ બીકેમ મોર અફોર્ડેબલ. 1912ની સાલમાં એક ઈ કારની કિંમત $1750 હતી, જ્યારે કમ્બ્યુશન કારની એટલે કે પેટ્રોલ ડીઝલથી ચાલતી કારની કિંમત $650, લેસ ધેન હાફ ધ પ્રાઇસ. આ જ સમયગાળામાં કમ્બ્યુશન કાર્સમાં ઓટોમેટિક સ્ટાર્ટરની શોધ પણ થઈ, એટલે કે ચાવી ફેરવો અને ગાડી ચાલુ, જેવી રીતે આપણે આજે કરીએ છીએ. પણ એની પહેલા આ કારના એન્જિનને એક્ટિવેટ કરવાની એક આખી ટીડિયસ પ્રોસેસ હતી, એટલા માટે પણ લોકો એને પસંદ નહીં કરતા. એ જ સમયગાળામાં દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ મોટા પ્રમાણમાં ઓઇલ રિઝર્વ્સ પણ મળી આવ્યા, જેના કારણે પેટ્રોલ અને ડીઝલ વધારે અફોર્ડેબલ બન્યા. અને સૌથી મોટું કારણ, 20મી સદીના ફર્સ્ટ હાફમાં એટલે કે પહેલા 50 વર્ષની અંદર 2 વિશ્વયુદ્ધ થયા, જેમાં વર્લ્ડ વોરમાં સામેલ કન્ટ્રીઝ માટે કાર્સ અત્યંત ઉપયોગી મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન સાબિત થયું. અને બૂમ, ઈ કાર્સ લાંબા ગાળે વધુ ફાયદાકારક હોવા છતાં પડદા પાછળ ક્યાંક સંતાઈ કે ખોવાઈ ગઈ. તે હવે 125 વર્ષ પછી વળી પાછી આપણને યાદ આવી છે, જ્યારે પૃથ્વીના વાતાવરણની આપણે વાટ લગાડી છે. આ આખી વાતને જો બીજી રીતે જોઈએ તો શું એમ માની શકાય કે આજથી 125 વર્ષ પહેલા જ જો ઈ કાર્સનો કોન્સેપ્ટ પોપ્યુલર થઈ ચૂક્યો હોત તો પૃથ્વીના પ્રદૂષણને મેનેજ કરવામાં આપણને ઘણી બધી રાહત કે ફાયદો રહ્યો હોત? વેલ, સ્ટ્રેન્જ બટ ઇન્ટરેસ્ટિંગ આજની વાર્તા.comની વાર્તા. એને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય તો મને ચોક્કસ લખીને મોકલી આપજો. મારું નામ છે પૂજા. તમે સાંભળી રહ્યા છો રેડિયો સિટી 91.1. ગુડ મોર્નિંગ. રેડિયો સિટી પર #વાર્તા.